નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, સૌને પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો મનપસંદ કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો। આ કાર્યક્રમમાં જુઓ તો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જાણવા મળે છે। સાથે તમને એ પણ જાણવા મળે છે કે કેવો રહેશે કાલનો દિવસ। જેના જન્મદિવસ છે આવતીકાલે, ટેરોટ કાર્ડના માધ્યમથી સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપણે આપીએ છીએ। વાત કરીએ પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીશું, તો અમારા દર્શક મિત્રોને હવે જણાવો આવતીકાલના પંચાંગ વિશે। પંચાંગમાં કાલે તારીખ 16/3/2025 વાર રવિવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે ફાગણ વદ બીજ રહેશે। કન્યા રાશિનો ચંદ્ર પઠ અને અણ મૂળાક્ષર રહેશે। નક્ષત્ર હસ્ત રહેશે। તો કાલે વૃદ્ધિ નામનો યોગ ચાલી રહ્યો છે। કરણ ઘર છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછોડો પણ નથી। સૂર્ય મીન રાશિમાં અને જે ચંદ્ર છે કન્યા રાશિમાં છે। સવારના 6:48 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:40 નો થશે। હવે તમે જુઓ તો ઓલમોસ્ટ સિમિલર, એટલે કે એક્ઝેક્ટ મધ્યમાં સૂર્ય જઈ રહ્યો છે। હાલમાં એક્ઝેક્ટ મધ્યમાં સૂર્ય છે, એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય સિમિલર થશે। ચંદ્રોદય રહેશે 8:38 નો અને ચંદ્રાસ્ત 7:45 નો રહેશે। અત્યારે ઉત્તર તરફથી દક્ષિણ તરફ સૂર્ય આયન કર્યું અને અત્યારનો જે સમય છે, હાલનો જે મિનારકનો સમય, એ સૂર્ય એક્ઝેક્ટ મધ્યમાં છે। મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવશે ત્યારે અગ્નિ તત્વને એકદમ પ્રબળ કરશે અને ત્યારની ગરમી જોરદાર હશે। વાત કરીએ રાહુકાળ, 5:18 થી 6:48 નો રાહુકાળ રહેશે। આ રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરતા નહીં, ખાસ ધ્યાન રાખજો। એકંદરે દિવસ મધ્યમ। ફરી એકવાર મિનારક ચાલે છે, કમૂળતા ચાલે છે, કોઈ પણ સારા કામ નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। રવિવાર છે, સૂર્ય અષ્ટકમનો પાઠ બહુ જ સારો। દર્શક મિત્રો, રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને યાદ કરીને એમનો આ પાઠ કરીએ, સૂર્ય અષ્ટકમ બહુ જ સારો। એક આદિત્ય હૃદય સ્તોત્રમ બહુ સારો, એક સૂર્ય અષ્ટકમ બહુ સારો। આ બધા પાઠ કરો ને એટલે તમારા જીવનમાં જે પણ નાની મોટી બીમારી છે, નાની મોટી સમસ્યાઓ છે, તે દૂર થાય। તો આવતીકાલે ખાસ આ પાઠ કરજો, ભગવાનને જળ ચડાવજો અને આ પાઠ કરજો, લાભ રહેશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે। શુભ ચોઘડિયું પહેલું છે જે લાભ છે, સવારના 9:48 થી 11:18 કલાકનું। પછી આવશે અમૃત ચોઘડિયું 11:18 થી 12:48 કલાકનું। ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:18 થી 3:48 કલાકનું। એટલે આ થયા સારા શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:48 થી 8:18 કલાકનું। પછી આવશે અમૃત ચોઘડિયું 8:18 થી 9:48 કલાકનું। આ રાત્રિનું ચોઘડિયું છે, એટલે રાત્રે કદાચ કોઈ કામ કરવું છે, સારી જગ્યાએ જવું છે, તો આ ચોઘડિયા જોઈને જવાય। જી બેન। જી મહારાજ, ઘણી વખત એવું થતું હોય છે કે આકસ્મિક કોઈ ગંભીર અને લાંબી બીમારી આવી જતી હોય છે, જેમ કે પેરાલિસિસ થઈ જવું, ન્યુરોની કોઈ બીમારી થવી, કેન્સર થવું, અંધત્વ આવી જવું, એટલે આવી ગંભીર બીમારીઓ આકસ્મિક રીતે જ આવી જતી હોય છે। ત્યારે કુંડળીમાં ગ્રહોની સ્થિતિને જોઈને એવું જાણી શકાય ખરા કે વ્યક્તિના જીવનમાં ભવિષ્યમાં કોઈ આવી ગંભીર બીમારી આવશે કે કેમ, અને તેનું નિવારણ ખરું? જી, બહુ સરસ પ્રશ્ન છે। કુંડળીમાં અમુક વખત તમે એવા ગ્રહો બેઠેલા કે માણસને લાંબી બીમારીથી ભોગવવું પડે છે, જેમ કે લકવો થવો,
અંધત્વ રહેવું. ઘણી વખત એવું બી બનતું હોય છે કે કેન્સર થાય ને લાંબા સમય સુધી ચાલે છે, ન્યુરોને લગતી સમસ્યા થાય ને લાંબા સમય સુધી ચાલે છે, માનસિક રીતે માણસ બીમાર થઈ જાય છે અને લાંબા સમય સુધી એને પીડાવવું પડે છે. આવું કેમ થતું હોય છે ને આવા કયા ગ્રહો હોય છે કે જે આ વસ્તુને કરવા મજબૂર બને? કુંડળીમાં જ્યારે શનિ, મંગળ અને રાહુ, ફરી એકવાર શનિ, મંગળ અને રાહુ ત્રણેય આ યુતિ શનિ, મંગળ, રાહુ સાથે બેઠેલી હોય કે પછી શનિ, રાહુ, કેતુ સાથે હોય, છઠ્ઠે, આઠમે કે 12મે હોય, સમજવા જેવી બાબત છે. શનિ, મંગળ, રાહુ છઠ્ઠે, આઠમે કે 12મે કે શનિ, રાહુ, કેતુ, શનિ, મંગળ ને કેતુ છઠ્ઠે, આઠમે કે 12મે હોય ત્યારે માણસને ઘણી લાંબી બીમારીથી ભોગવવાનું આવે છે. એવી જ રીતે સૂર્ય, મંગળ અને રાહુ, સૂર્ય, મંગળ અને રાહુ છઠ્ઠે, આઠમે કે 12મે હોય કે શનિ, રાહુ અને બુધ છઠ્ઠે કે 12મે હોય ત્યારે માણસને આવી ગંભીર સમસ્યાઓથી જોજવવું પડે છે. જ્યારે સૂર્ય, મંગળ અને રાહુ 12મે હોય ત્યારે માણસ અંધત્વ એટલે આંખોની સમસ્યાથી કે પછી અન્ય બીમારીથી, જ્યારે સૂર્ય 12મે બેઠો હોય કે બીજે બેઠો હોય અને એની જોડે મંગળ, રાહુ હોય કે સૂર્ય, રાહુ હોય, નીચનો થયો હોય ત્યારે માણસને અંધત્વની બીમારીથી કે આંખોને લગતી સમસ્યાથી બીમાર કે ભોગવવું પડે છે. સૂર્ય આંખોનો કારક કીધો છે અને સૂર્યની જાડે કોઈ પાપગ્રહ આવે, સૂર્યની જોડે શનિ કે રાહુ પણ આવે તો પણ આ સેમ સમસ્યા થાય. એટલે કે સૂર્યની જોડે જ્યારે એકથી વધુ પાપગ્રહ બેઠો એટલે આંખોની સમસ્યા ઊભી થઈ. એટલે કે સૂર્યની જોડે શનિ અને રાહુ બેસે તો પણ આ સમસ્યા થાય, સૂર્યની જોડે શનિ કે કેતુ બેસે તો પણ આ સમસ્યા થાય. આંખોને લગતી લાંબા સમયની બીમારી, રતાંધણાપણું કહો કે પછી અમુક વખત આંખોમાં મોતિયો આવો, ઝામર આવી, આંખોને લગતી કોઈ બી પ્રમાણની સમસ્યા થાય. હવે શનિ, રાહુ અને મંગળ, ફરીવાર શનિ, રાહુ ને મંગળ 9મા સ્થાનમાં હોય કે 6ઠ્ઠા સ્થાનમાં હોય કે 8મા સ્થાનમાં હોય, છઠ્ઠે, આઠમે કે 9મે કે 12મે, ફરીવાર 6ઠ્ઠા ઘરમાં, 8મા ઘરમાં, 9મા ઘરમાં અને 12મા ઘરમાં, આ 4 ગ્રહ યુતિ આ બનવી જોઈએ. શનિ, મંગળ, રાહુ કે શનિ, મંગળ, કેતુ. તો માણસને બ્રેઇન સ્ટ્રોક એટલે કે ન્યુરોને લગતી, અને બ્રેઇન સ્ટ્રોકમાં અમુકને પેરાલાઇઝ થઈ જાય છે, નસો દબાઈ જાય છે, નસો એ થઈ જાય છે, બંધ થઈ જાય છે. તો આવી બધી ઘટના જ્યારે આ 3 ગ્રહની યુતિ બનતી હોય ત્યારે થાય. સૂર્ય, મંગળ અને રાહુ કે સૂર્ય, મંગળ ને કેતુ છઠ્ઠે કે 8મે હોય તો માણસને લગ્નના સ્થાનમાં હોય તો માણસને કેન્સરને લગતી સમસ્યા આવે, નાની મોટી લાંબી બીમારીથી એને હેરાન થવું પડે. તો આ બધી વસ્તુ છે, આ બધા ગ્રહો એની દશામાં એનું ફળ આપતા હોય છે. જ્યારે સૂર્યમાં શનિની, શનિમાં રાહુની કે શનિમાં કેતુની કે જે પ્રમાણે તમારા ગ્રહો બેઠા હોય એની મહાદશા અંતરદશામાં હોય તો આ સમસ્યાઓ તમને આવી શકે છે. પણ આપણે તો આ કાર્યક્રમ એટલા માટે જ રાખ્યો છે કે ભાઈ બધાનું સારું થાય, બધાનું ભલું થાય ને કોઈને તકલીફ ના થાય. હવે આ કોઈને તકલીફ ના થાય, ભલે આવા યોગ છે પણ આપણે એની રેમેડી બી કહીએ છીએ ને, એનું આપણે પ્રયોગોથી અને એના ટૂચકાથી એનું નિવારણ પણ કહીએ છીએ.
તો એવા તો કયા ઉપાયો કરવા કે જેથી આવી બીમારી આવે નહીં, બધા સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને નિરોગી રહે. જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં કાળા તલ નાખીને જળ ચડાવે અને દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરીને સાથે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે, એને જીવનમાં કોઈ દિવસ ગંભીર બીમારીઓ નથી આવતી. સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવે એમાં કાળા તલ નાખજો, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો અને આદિત્ય સ્તોત્રમનો પાઠ થઈ જાય પછી તરત રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો. આટલું નિત્યક્રમ પ્રમાણે કરવાથી તમે ટૂંક સમયમાં તમારા જીવનમાં ફેરફાર જોઈ શકશો. લાંબી બીમારી તમારી જો ચાલતી હોય તો એમાંથી તમને રાહત મળશે, ઘણો ફાયદો જોવા મળશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો પહેલા તો મેષ રાશિને નજીકના લોકો સાથે મુલાકાત થાય, નજીકના વ્યક્તિઓ જોડે મળવાનું થાય, વ્યક્તિત્વમાં નિખાર આવે, વ્યક્તિત્વમાં વધારો થાય, જવાબદારી થોડીક વધી શકે એમ છે. પરિસ્થિતિનો શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો. નાની મોટી જે તે સમસ્યાઓ ચાલે છે તેને રોકવાનો પ્રયત્ન કરજો. મરૂન શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સંબંધી ઘરે આવી શકે, સંબંધીઓ થકી કોઈ નાના 2-4 કામ થઈ શકે એમ છે. રાજનૈતિક સંપર્ક લાભદાયી રહેશે. સારો રાજકીય ક્ષેત્ર ઉપર તમારો દબદબો રાખવા નાના મોટા કોન્ટેક્ટ રહેશે. પૈતૃક સંપત્તિને લગતા કામ પૂર્ણ થાય. નાની મોટી જો સમસ્યા ચાલે છે પૈતૃક સંપત્તિને લઈને તો એ પૂર્ણ થશે. કાલે અન્ય યોજનાઓની ચર્ચા બને ત્યાં સુધી ના કરતા કે કોઈ બીજી યોજનાઓ પર અમલ પણ ના મૂકતા. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. હવે મિથુન રાશિની વાત કરીએ તો વડીલોનું માન સન્માન જાળવવું, વડીલોને આદર સત્કાર અને પગે લાગીને ઘરની બહાર જવું ખાસ મિથુન રાશિવાળા ધ્યાન રાખે. પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો થાય. મિથુન રાશિને કાલે પતિ પત્ની જોડે ખૂબ સારું બને, દિવસ સારો જશે. ઉધારી સંબંધોને ખરાબ કરી શકે છે. નાની મોટી જગ્યાએ કોઈ ઉધારી ચાલતી હોય તો જે તે કરવાનું એ કરી નાખજો. ઉધારીના કારણે તમારા સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખજો. તમારા કાર્યોની પ્રશંસા લોકો દ્વારા થતી રહેશે. તમારું માન સન્માન જળવાતું રહેશે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિને ધાર્મિક કાર્યમાં પૈસા વપરાય, ધન ખર્ચા ધાર્મિક કાર્યોમાં થાય. જે અટકેલા કામ છે, ઘણા સમયથી તમારું કોઈ કામ અટક્યું છે તે પૂર્ણ થશે. જો કાલે કોઈ કામ તમારું પૂર્ણ થાય તો સમજવાનું મહારાજના આશીર્વાદ જોડે છે. સમજણથી સમસ્યાનો ઉકેલ મળે. સાચી સમજણથી હંમેશા તમે કોઈ ઉકેલ લાવી શકો છો. સમજણથી વિશેષ કશું જ નથી. ધંધો વધારે આજે બહુ પછી લોભમાં ના જતા, ધીરે ધીરે માપે માપે કરવાનો ધંધો. ગુલાબી શુભ કલર, શુભાંક 8. નાની મોટી તકલીફ થાય પણ પૂર્ણ થઈ જશે. કન્યા સિંહ રાશિની વાત કરીએ તો પરિવારને સમય નથી આપી શકતા. ઘણી સમય થઈ ગયો, પારિવારિક સમય પસાર કરે. કાલે થોડોક સમય પરિવારને આપવાનું રાખજો. નાની મોટી નવી જાણકારી પ્રાપ્ત થાય, નવું જ્ઞાન પ્રાપ્ત થાય. તમારા જે આ જ્ઞાન રૂપી ચેતાતંતુઓમાં વધારો થશે. મુઠ્ઠી ઊંચેરા માનવ બનશો અને માનવતાની મહેક પ્રસરાવતા રહેશો. સિંહ રાશિ દિવસ સારો છે. નાનું મોટું રોકાણ કરતા વિચારજો. કાર્યક્ષેત્રમાં પરિણામ મળશે. ધાર્યું છે તે એના કરતાં વધારે થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ ઓનલાઈન શોપિંગ નો, આમ તો કન્યા રાશિને છે ને બહુ શોખ હોય ઓનલાઈન શોપિંગ કરવાનો. બધું મંગાવતા જ રહેતા હોય. પેલું ઘરે લોકો કંટાળી જાય કે આ શું આયા કરે. પણ એ લોકોને પહેલેથી શોખ છે, શું કરીએ. કન્યા રાશિ જ એવી છે, શોખીન રાશિ. પણ પછી એવું એ પાર્સલો ઘરે પેલા કંટાળીને ઘરના બદલી કાઢે. ધ્યાન રાખજો. આમાં એક જણના ત્યાં લગ્ન થયા તો કે ભાઈ હવે તૈયાર રહેજો. તો કે કેમ
પિતાશ્રી? તો કે હવે જુઓ તમારા ઘરે રીંગો વાગે, તમારા બેલેન્સની એ રીંગો પતી જશે અને તમારા ઘરની એ રીંગો પતી જશે. આવું છે. તો પેલા ભાઈ 2 વાર તો વિચારમાં પડી ગયા, પછી થયું એટલે ખબર પડી કે આ તો અહીંથી એ બેલેન્સની રીંગો ઘટ ઘટ જાય છે અને પેલું ટીંગ ટીંગ થાય છે. આવું છે કન્યા રાશિ, આવું છે. ચલો કઈ વાંધો નહીં, વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે, શુભ સૂચના મળે. પોતાના ઉપર વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખીને કામ કરજો. કર્મચારી સાથે સહયોગનો દિવસ છે, સહયોગથી કાર્ય કરશો. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. હાજી જણાવો. હા, ગાંધીનગરથી બોલું છું. મારા દીકરા માટે પૂછવાનું હતું. જી. હા, જન્મ તારીખ 9/6/1983. જી. જન્મ સમય અને સ્થળ? સમય સવારે 7:35 અને જન્મ સ્થળ રાજકોટ. જી બિલકુલ. શું સવાલ છે? નોકરીમાં સ્થિરતા નથી આવતી. જી બિલકુલ. 7મે કેતુ છે, મેષ રાશિનો ચંદ્ર છે, લગ્ન મિથુન રાશિનું, ભરણી નક્ષત્ર, તેરસની તિથિ ને ગુરુવારનો દિવસ છે. શનિ એનો તુલા રાશિનો ઉંચનો છે, પણ 12મે સૂર્ય મંગળ હોવાથી અને નોકરીમાં નાની મોટી સમસ્યા રહ્યા કરે. અને હાલમાં એની તમે જુઓ તો રાહુની મહાદશા ચાલે છે, જે 14/3/2025 પૂર્ણ થઈ. હવે ગુરુની દશા છે, ચિંતા ના કરો, જે ખરાબ સમય હતો એ વીતી ગયો છે, સારો સમય શરૂ થવાનો છે. અને એના માટે ખાલી 2 જ વસ્તુ કરવાની. દરરોજ જે બાબાને કહેવાનું કે પીપળે જળ ચડાવે અને સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલે. આ દ્વાદશી મંત્ર 12 વખત બોલવાથી ધાર્યા કામમાં સફળતા મળે અને તમારું કામ બહુ જ સારી રીતે પરિપૂર્ણ થાય. બાબાને આટલું કહેજો, ટનાટન અને સારામાં સારું એનું ચાલુ થઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાજી જણાવો. જન્મ તારીખ છે 7/9/98. જી. રાત્રે 10:30 વાગે. જી બિલકુલ. સ્થળ? જન્મ સ્થળ જામનગર. જી. શું સવાલ છે આપનો? આજે 15 દિવસથી ઘરમાં બીક બહુ લાગે છે, બારે બીક બહુ લાગે. ઓકે. હનુમાન ચાલીસા કરવાની રાખવાની બેન રોજ, અને રોજ સંકટ મોચનનો પાઠ કરવાનો. કાળો દોરો, એની અંદર એકમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરીને જજો. કોઈ બીક નહીં લાગે. અમુક વખત કેવું હોય કે માણસને અંદરથી જ બીક હોય, બાકી ખરેખર કંઈ ના હોય. એટલે તમે આટલું કરજો, એક સંકટ મોચનનો પાઠ અને હનુમાન ચાલીસા નિત્યક્રમને કાળો દોરો, એકમુખી રુદ્રાક્ષ આટલું પહેરી લો. ગમે તેવી ખરાબ અસુરી શક્તિ હશે ને તમારી નજીક નહીં આવે, ધ્યાન રાખજો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. 17/2/2012. જી. સાંજે 5:40. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ફરી બોલો. જામનગર. જી. શું સવાલ છે આપનો? એના ભવિષ્ય વિશે મહત્વ વિશે પૂછવાનું છે. જી. ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, 11ની તિથિ, સૂર્ય બુધ ખાડે છે, 6ઠ્ઠા સ્થાનમાં છે, કુંભ રાશિનો છે. બુધનો નંગ પહેરાવી દો, પન્ના કરીને જે આવે ને રત્ન ટચલી આંગળીમાં, એ ટચલી આંગળીમાં એક ગ્રીન કલરનો નંગ પહેરાવી દો, લીલા કલરનો રત્ન પહેરાવો. દરરોજ જેને ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્રનો જાપ કરવાનું કહો. આવું નિત્યક્રમ 27 વાર દરરોજ કરે. સાથે બુધનું એક યંત્ર આવે એની પાસે રાખે, જેથી એને વિદ્યામાં પણ વધારો થાય, અભ્યાસમાં પણ સારું અને એના કરિયરને લગતા દરેક જગ્યાએ સારું થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાજી જણાવો. હાજી જણાવો, અવાજ સંભળાય છે. હાજી જણાવો, અવાજ સંભળાઈ રહ્યો છે. આપણે ટીવી નો અવાજ બંધ કરી દો.
હેલો, આપની જન્મ તારીખ બોલો, સમય અને સ્થળ. 31/1/58 સમય બોલો. 11:30 સવારે, જન્મ સ્થળ? અંકલેશ્વર. જી, શું સવાલ છે આપનો? બાબાના મેરેજ માટે પૂછ્યું છે, વાત આવ્યા પછી આગળ ચાલતી નથી. જી, કુંભ રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, શનિવારનો દિવસ અને ચોથ છે. શનિ 12મે છે એટલે સ્વાભાવિક છે કે છોકરાના લગ્ન થોડા મોડા જ થાય સાહેબ, કારણ કે શનિ 12મા સ્થાનમાં છે અને મીન રાશિનો છે, 12મી રાશિનો જ છે. એટલે શક્ય હોય તો એને શનિના મંત્ર જાપ કરવાનું. કોને એક શનિનું પેન્ડલ આવે, એ આ બીજી આંગળી છે ને શનિની આંગળી કહેવાય, એમાં પહેરાવો. એક એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ નામનો એક રત્ન બીજી આંગળીમાં એને પહેરાવી દો. શનિવાર સાંજે 7 વાગે એના ટૂંક સમયમાં લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને મહત્વના કામ પૂર્ણ થાય, ધાર્યા કામ પૂર્ણ થાય, ધાર્યા કામ સફળ થાય. આ શેર બજારથી નાનો મોટો લાભ થાય તો જોવાનું છે, પછી પાછું શેર બજારમાં બહુ પડવાનું નથી. હૃદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેજો, મગજથી કામ કરો એટલું સારું. ઉત્તેજનાઓ અને સમસ્યા વધારે છે, એક્સાઇટ થવાનું નહીં, કોઈ પર ગુસ્સો કરવાનો નહીં, મગજ શાંત રાખીને કામ કરવાનું. પર્પલ શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો વેપારમાં નવું કરવાની કોશિશ કરજો. નાના મોટા પ્રયત્નો સાથે દિવસ સારો પસાર થશે. રોકાણને લગતા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. બને ત્યાં સુધી આળસ અને નકારાત્મક વિચારો મગજ ઉપર હાવી થાય તો આળસ અને નકારાત્મક વિચારોને હાવી નહીં થવા દેવાના. દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે, દુશ્મનો તમારા સામે બોલી શકે છે, તો એવું થાય નહીં, તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. ધનરાશિ, સમસ્યાઓનું સમાધાન મળે, સમસ્યાઓથી નાની મોટી લાભ તમે જોઈ શકો. અમુક સમસ્યાઓ તક લઈને આવતી હોય છે, તો અમુક સમસ્યાઓ તક લઈને આવે, સમજવા જેવી બાબત છે. સમસ્યાઓનું સમાધાન મળશે, ખોવાયેલી વસ્તુ પાછી મળશે, કોઈક જગ્યાએ વસ્તુ આડી અવળી મૂકેલી હશે પાછી આવશે. કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો, પૂરતું કામ કરી શકશો અને જીવનસાથીનો સાથ સહકાર અને સહયોગ તમને આગળ લઈ જશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીએ હવે આપણે મકર રાશિની. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. યોગ્યતા ઉપર વિશ્વાસ કરો મકર રાશિ. તમારી અંદર જે કેપેબિલિટી છે તેને ઓળખવાની કોશિશ કરો. જે લોકો મીડિયા અને માર્કેટિંગ સાથે જોડાયેલા છે તે લોકો માટે દિવસ બહુ જ સારો છે. ખૂબ સફળ દિવસ કાલે તમારા માટે જોવાશે, કારણ કે કાલના દિવસમાં સારા સમાચાર મકર રાશિને મળશે. પતિ પત્ની વચ્ચે તણાવ રહી શકે, રાજકીય ક્ષેત્રે તમને સારું સ્થાન મળે. લીલો શુભ કલર, શુભાંક 2. કુંભ રાશિની જો વાત કરીએ તો તમારા વિચારોમાં પરિવર્તન આવે, વિચારોની પરિભાષા બદલાય, આત્મવિશ્વાસ નબળો બની શકે છે, ધીરે ધીરે આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. વ્યવસાયિક કાર્યથી ઘરેલો દિવસ છે, કામકાજમાં વધારો રહેશે. કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મરૂન શુભ કલર, શુભાંક 7. મીન રાશિને કાલે કાર્યો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું. સંપૂર્ણપણે તમારું ધ્યાન માત્ર તમારા કાર્યો પર હોવું જોઈએ. લક્ષ્મીથી ભટકી ના જાઓ અને તમારા જે પણ કામ છે એમાંથી ભટકી ના જાઓ તેનું ધ્યાન રાખીશું. વ્યવસાયમાં, વેપારમાં, ધંધામાં તમારું સારું છે. કાલે તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે. પરિવાર સાથે મનોરંજન અને સમય ખૂબ સારો પસાર થશે. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલાં તો મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને તનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે આપણે જોશું. તો જે પ્રમાણે બેને ટેરોટ ઉપાડ્યું છે એક સુંદર મજાનું છે 7th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે લોંગ ટર્મ વ્યૂ, હાર્ડવર્ક, પ્રિઝર્વનસ, રિલેગન્સ, સબસ્ટિકન્ટ રિઝલ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ. રોકાણ થશે આ વખત. પહેલાં તો નાનું મોટું જગ્યાએ રોકાણ થશે.
જે પણ વસ્તુ જો લાંબા સમયના પ્રોસ્પેક્ટિવથી જોજો, લાંબા સમયની જે પણ હોય, અમુક વખત આપણે ટૂંકું વિચારીએ છીએ પણ લાંબુ વિચારીને કાર્યો કરશો તો ફાયદામાં રહેશો. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, રોકાણ કરો, લાંબા સમયનું રોકાણ કરો, લાંબા સમયનું વિચારીને રોકાણ કરજો અને મહેનત કરશો એ પ્રમાણે પરિણામ તો તમને મળશે. તમારી હાર્ડવર્ક પે થશે. એટલે જેટલું પરિણામ છે સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી વરસ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે 12 સૂર્યનારાયણના નામ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્ય નમઃ. 12 નામ 12 વખત બોલવાના દિવસ દરમિયાન, સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ સમસ્યા છે અને તેનું નિવારણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલો જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.